હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ભાવિન ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ 1 સ્પેશિયલની અંદર મનોવિજ્ઞાનના વિવિધ સંપ્રદાયો અને તે આપનાર મનોવૈજ્ઞાનિક સાથે સાથે એમની માન્યતા અને પદ્ધતિઓ વિશે વાત કરવાની છે. તો એ મનોવૈજ્ઞાનિક કયા હતા, એને કઈ કઈ પદ્ધતિઓ આપી, એના સંપ્રદાય જે છે એના વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલો સંપ્રદાય છે રચનાવાદનો સંપ્રદાય. આપનાર મનોવૈજ્ઞાનિક છે વિલ્હેમ વુન્ડ, અને એ જે છે એ ચેતનાના ઘટકલક્ષી અભ્યાસ સાથે સાથે આંતર નિરીક્ષણ પદ્ધતિ પર જે છે એ કામ કરતા હતા. ત્યારબાદનો સંપ્રદાય છે કાર્યવાદનો સંપ્રદાય. એ જે છે આપનાર છે વિલિયમ જેમ્સ છે, અને તે ચેતના દ્વારા થતા વિવિધ કાર્યો અને વાતાવરણની આંતરક્રિયાઓ પર શું શું અસરો થાય છે એ ઘટકો ઉપર કામ કરતા હતા. ત્યારબાદ છે વર્તનવાદ આપનાર મનોવૈજ્ઞાનિક છે જેબી વોટસન, અને એ જે છે એ પ્રગટ વર્તનનો અભ્યાસ, એને બાહ્ય નિરીક્ષણ અથવા પ્રયોગ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ત્યારબાદના સંપ્રદાયની વાત કરીએ તો એ છે સમષ્ટિવાદનો સંપ્રદાય, જે છે એ મેક્સ વર્ધીમર, કોહલર અને કોફકા નામના મનોવૈજ્ઞાનિક આપ્યો હતો, અને એ જે છે ઘટકો નહીં પરંતુ સમગ્ર લક્ષી અભ્યાસ ઉપર ધ્યાન આપતા હતા. અને ત્યારબાદના સંપ્રદાયની વાત કરીએ તો અતિ મહત્ત્વનો છે મનોવિશ્લેષણવાદનો સંપ્રદાય, જે આપનાર મનોવૈજ્ઞાનિક છે સિગમન્ડ ફ્રોઈડ, અને એ જે છે એ વારસો અને બાલ્યાવસ્થાના અનુભવોના આધારે જે મહત્ત્વ છે એને વધારે મહત્ત્વ આપે છે. તો આશા રાખું છું કે વિડીયો આપને પસંદ આવ્યો છે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.